હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે નાનખટાઈ બનાવવાના છીએ। આ નાનખટાઈ ખૂબ જ હેલ્ધી છે, મેંદો પણ નથી, બેકિંગ સોડા, બેકિંગ પાવડર કશું જ નથી આમાં। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। એના માટે અડધો કપ ઘી લઈ લેવાનું છે। ઘી ઘરનું લીધું છે। આમાં ઘી ગરમ કરીને લેવાનું નથી, આવી રીતે થીનું જ લેવાનું। પછી તેમાં અડધો કપ આપણે દળેલી ખાંડ એડ કરીને તેને સારી રીતે બીટ કરી લેવાનું છે। જ્યાં સુધી આપણું બેટર એકદમ ફ્લફી ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને બીટ કરતું રહેવાનું છે। 10 મિનિટ પછી આપણું બેટર એકદમ ફ્લફી થઈ ગયું છે। તો હવે તેમાં આપણે લોટ એડ કરી દઈશું। હવે 1 કપ ઘઉંનો લોટ લીધો છે, અડધો કપ ચણાનો લોટ અને 1/4 કપ રવો એડ કરવાનો છે। તમે અહીંયા ઘઉંના લોટની જગ્યાએ મેંદો પણ યુઝ કરી શકો છો। પછી તેને સારી રીતે મિક્સ કરીને આપણે તેના 2 પાર્ટ પાડી લઈશું। હવે એક પાર્ટને આપણે સાઈડમાં મૂકી દેવાનું છે અને બીજા પાર્ટમાં આપણે ચોકલેટ પાવડર એડ કરવાનો છે। કોકો પાવડર મેં 1.5 ચમચી એડ કર્યો છે। હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। સારી રીતે મિક્સ થઈ જાય પછી અલગ અલગ બાઉલમાં આપણે 10 મિનિટ માટે તેને ફ્રીઝમાં મૂકવાનું છે। 10 મિનિટ પછી આપણું બેટર થોડું થીક થઈ જશે। હવે તેમાંથી આપણે નાના નાના લુવા બનાવી લઈએ। હવે નાનખટાઈ તમે કોઈપણ શેપની અને કોઈપણ ડિઝાઇનની તમે બનાવી શકો છો। મેં અહીંયા એક ચોકલેટવાળું અને એક પ્લેન એવી રીતે 2 મિક્સ કરીને બનાવ્યું છે। હવે બેકિંગ ટ્રેમાં મેં બટર પેપર લગાવીને તેના ઉપર ઘીથી ગ્રીસ કરી લીધું છે। પછી આપણી નાનખટાઈ તેમાં ગોઠવી દેવાની છે। હવે આપણે અલગ અલગ શેપની બધી નાનખટાઈ તૈયાર કરી લઈએ। હવે અહીંયા એક તપેલામાં મેં નીચે મીઠું નાખ્યું છે, તેના ઉપર સ્ટેન્ડ ગોઠવી દીધું છે। તેને 10 મિનિટ માટે પ્રીહીટ કરી દીધું છે। પછી તેમાં આપણી નાનખટાઈની ટ્રે મૂકી દેવાની અને 10 મિનિટ માટે ફાસ્ટ ગેસ પર અને 10 મિનિટ માટે સ્લો ફ્લેમ પર આપણે તેને બેક થવા દેવાની। 20 મિનિટમાં આપણી નાનખટાઈ ખૂબ જ સરસ તૈયાર થઈ ગઈ છે। તેને નાઈફની મદદથી ચેક કરવું હોય તો કરી શકાય છે। જો નાઈફ આપણી ક્લીન દેખાય તો નાનખટાઈ આપણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ટ્રેને બહાર કાઢી લઈશું। નાનખટાઈને 10 મિનિટ માટે ઠંડી થવા દેવાની, પછી જ તેને બહાર કાઢવાની। તો 10 મિનિટ પછી આપણી નાનખટાઈ ઠંડી થઈ ગઈ છે, તો આપણે તેને એક જોઈ લઈએ। નાનખટાઈ ખૂબ જ સરસ શેકાઈ ગઈ છે, પાછળથી પણ એકદમ સરસ બેક થઈ છે। આ નાનખટાઈ ખૂબ જ હેલ્ધી છે। તો તૈયાર છે આપણી ચોકલેટ નાનખટાઈ। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।